નમસ્કાર, જય શ્રી રામ, ભારત માતા કી જય. આજે આપણે જુનાગઢ જિલ્લાના પ્રવાસમાં છે અમે, અને એક ટીક્કર દૂધ ઉત્પાદક સહકારી મંડળી છે જે 1 વર્ષથી અમારી સાથે છે, અમારું કેટલ ફીલ્ડ યુઝ કરે છે. ખાસ કરીને આ જે દૂધ ઉત્પાદન મંડળી છે એનું એ ગામ પ્રત્યેનું સમર્પણ આપણા પંથકના લોકોને દેખાડવાની જરૂર છે. આપણા પંથકના લોકોને આમાંથી કંઈક શીખ લેવાની જરૂર છે. કોડીનાર પંથક આપણો સહકારી ક્ષેત્રની વાત આવે તો આઝાદી પહેલા 1912 માંથી સહકારી ક્ષેત્રની શરૂઆત કરવામાં આવી. એમાં આપણું કોડીનારમાં સંઘ હોય કે એવી ખાસ કરીને ઘણી એવી સંસ્થાઓ, ખાલી ઓઇલ મિલથી મને દરેક વસ્તુનું સહકારી ક્ષેત્રની સ્થાપના થઈ હતી. પણ અમુક થોડાક વર્ષોમાં તાલુકામાં એક નકારાત્મક વાતાવરણ ઊભું થયું અને લોકોને પોતાની માતૃભૂમિ, પોતાના ગામ, પોતાના વતન પ્રત્યેનો ભાવ તૂટ્યો. તો આજે તમે સૌ જાણો છો કે આપણા તાલુકાની સ્થિતિ શું થઈ છે. આપણા તાલુકામાં આજે સહકારી સ્કૂલો બંધ થવામાં છે, સહકારી સંસ્થાઓ બંધ થઈ ચૂકી છે. તો એમાં આપણે જવાબદાર માત્ર જ્ઞાતિના આગેવાનોને, માત્ર રાજકીય લોકોને ઠેરાવીએ એવું નથી. સમાજનો પણ ક્યાંક ને ક્યાંક ભાવ તૂટ્યો છે. હું આજે આ મંડળીની વાત કરું તો આ મંડળીની સ્થાપના 1972માં થઈ. આપણાથી ખૂબ પાછળ, આપણાથી માનો નહીં કે 50 વર્ષ પાછળ માની લો, આજે આ મંડળીએ આ ગામની અંદર સહકારી ક્ષેત્રમાં સહભાગી થયું છે. આ લોકોએ આ મંડળીમાંથી ગામમાં બસ સ્ટેન્ડ બનાવ્યું, આ મંડળીથી ગામમાં વૃક્ષારોપણ થયા, આ મંડળીથી ગૌશાળાના ગેટ બનાવ્યા, આ મંડળીના ફ્રન્ટથી ગામના મંદિરોમાં પણ ગેટ બનાવવાના ઘણા પ્રકારના સામાજિક કામ પણ કરે છે. આ એમના કર્મચારી છે એ હાલ રિટાયર્ડ થયા છે, છતાં પણ એનો મંડળી પ્રત્યેનો ભાવ, મંડળી પ્રત્યેનું સમર્પણ આપણે જોઈ શકો કે આવડી મોટું ખૂબ સારું વહીવટ સંભાળે છે અને 2 વર્ષથી પાછા પોતે પણ પોતાની મંડળીને સેવા આપવાની. તો આપણા પંથકના લોકો પણ આપણા વિસ્તારની કદર કરે. આપણો પંથક, આપણો વિસ્તાર, અમે તો આ તાલુકામાં ઘણા ગામોના પ્રવાસ કર્યા છે સાહેબ. કાંઈક 5000ની વસ્તી, કોઈક 6000ની વસ્તીવાળા, કોઈક 10000ની વસ્તીવાળા. એમાં પણ તમે સહકારી ગવર્મેન્ટની વાત કરો, એમાં 2 નીકળે શિક્ષકો, ક્યાંક તો 10 નીકળે, ક્યાંક તો 15 નીકળે, ક્યાંક 25. તો કમસે કમ આપણા પંથકના લોકોમાં જે હોડ લાગી છે કે ભાઈ બહાર જાઉં ને બહાર એજ્યુકેશન લેવા જાઉં ને બહાર હોઈ જાઉં, તો કમસે કમ આપણા વિસ્તારની કદર કરતા શીખીએ. ખાસ કરીને સહકારી ક્ષેત્રની વાત કરીએ તો આપણું કોડીનાર, આપણા પંથકે ભારતમાં જે વિદ્યુત ઇલેક્ટ્રિક ખરીદનું વેચાણની જે મંડળીઓ હતી 2, એમાં પણ ગુજરાતમાં 1 ઈ પણ આપણા કોડીનારમાં હતી સાહેબ. આ આપણું કોડીનાર હતું. આપણા પંથક, આપણા વિસ્તાર અને આપણા ગામની, આપણા વિસ્તારની કદર કરતા શીખીએ. મારી સાથે આ મંડળીના કર્મચારી છે, એ લોકોએ દૂધમાંથી 20 લાખ રૂપિયા આગલા વર્ષે એ લોકોએ પ્રોફિટ મેળવ્યું હતું અને એ પ્રોફિટ પાછું ખેડૂતોમાં વિતરણ કરવામાં આવ્યું. તો ક્યાંક ને ક્યાંક જે અત્યારે જે કોઈ સ્થિતિ છે એમાં માત્ર ખાલી પોલિટિકલ કે રાજકીય લોકો જવાબદાર નથી. સમાજની સમર્પણ, સમાજનો ભાવ તૂટ્યો. કેમ કે જે કોઈ પણ રાજકીય નેતા હોય છે, રાજકીય વ્યક્તિ હોય, એ પણ એનો જન્મ આપનારો તો કોઈ માં હોય છે, કોઈ સમાજ હોય છે. તો સમાજની જે માનસિકતા વિસ્તાર અને રાષ્ટ્ર વચ્ચે જે તૂટે છે, તો આ પરિસ્થિતિ નિર્માણ થાય છે. આપણે લોકો ખૂબ જ્ઞાતિવાદમાં અમુક એટલા વર્ષોમાં આપણા પંથકે, આપણા વિસ્તારને ખૂબ ગુમાવ્યું છે. હવે સમય આવી ગયો છે આપણા પંથકને, આપણા વિસ્તારને આર્થિક રીતે મદદ. કેમ કે આપણો તાલુકો બોર્ડરનો ઇલાકો છે સાહેબ. આપણે સીમા વસ્તીમાં આવીએ, આપણે સીમાડાના દેશની બોર્ડરમાં આપણે રહેનારો વર્ગ છે સાહેબ. આપણે શક્તિશાળી ને આપણે જો મજબૂત નહીં હશું તો વિદેશી લોકો પહેલું આક્રમણ આપણા ઉપર થશે. દેશની સુરક્ષાની જવાબદારી માત્ર પોલીસ પ્રશાસનની નથી હોતી. આપણી પર જવાબદારી હોય છે કે આપણા માતૃભૂમિને, આપણા રાષ્ટ્રને, આપણા વિસ્તારને, કેમ કે આપણા વિસ્તારમાંથી લોકો સ્થળાંતર થાય છે, એને રોકવા ખૂબ જરૂરી છે. એના માટે થઈ આપણા હરેક ક્ષેત્રને મજબૂત કરવું, આપણા વિસ્તારની અંદર રોજગારીના સ્ત્રોત ઊભા થાય, એના માટે આપણે શું કરી શકીએ? આપણા વિસ્તારમાંથી નીકળેલા લોકો ક્યાંક ને ક્યાંક ફરીથી પોતાના વતન તરફ વાપસી થતા થાય, આ પ્રકારનું વાતાવરણ બનાવીએ. બાકીની માહિતી તમારી સંસ્થા વિશે થોડુંક તમે કહેજો સાહેબ. કઈ રીતે તમે આનું મેનેજમેન્ટ કરો છો? મેનેજમેન્ટમાં તો શું છે કે અમે સહકારી ધોરણે આપણે મેનેજમેન્ટ કરવામાં આવે કે ભાઈ નિષ્ઠાપૂર્વક કામગીરી કરવી. હજુ લોકો ફળ છે, કપાસ છે, દૂધ છે, એમાં પરફેક્ટ નિષ્ઠા રાખવાની વાત આવે. પછી આજ આપણે જો નિષ્ઠા જ હશે તો જ આપણે દૂધ ઉત્પાદક આપણા પર વિશ્વાસ મૂકશે. નહીંતર આજે લોકો કે એ ક્યાંય બીજા પ્રાઇવેટમાં જતા થઈ જાય. પછી આજ સરકારની ભાવના એવી છે કે ભાઈ આ સહકારી પ્રવૃત્તિને આપણે વેગ આપીએ.
આ કેન્દ્ર સરકારથી આ વસ્તુ ચાલુ છે અત્યારે હાલમાં. અને આ સંસ્થાએ ઘણા પ્રકારના મેડલ પણ મળેલા છે અને આ સંસ્થાના જે સાથે સભાસદો છે, જેની બોડી છે, એ ક્યારેય કોઈ ચાપા સંસ્થાનો પીતા નથી. આ પ્રકારનું આ લોકોનું સમર્પણ છે, આ પ્રકારનો ભાવ છે, ત્યારે આવી સંસ્થા ટકી શકે, ત્યારે આવી સંસ્થા ઊભી થઈ શકે. તો આ વિડીયોથી કોઈ રાજકીય લોકોને નીચે દેખાડવા કે અંદરોઅંદરી વિવાદ કરવા કે કોઈ પોલિટિકલી એજન્ડા ઊભા કરવા નહીં, પણ આપણા પંથકના લોકોને આપણો જે વિસ્તારનો જે આપણા સમાજ, જે આપણા સહકારી પ્રત્યેથી જે ભાવ ઉડી ગયો છે એ ફરીથી જગાવવાનો સમય આવી ગયો છે. આપણે ભેગા મળી આપણા દેશને, આપણા રાષ્ટ્રને, આપણા વિસ્તારને મજબૂત કરીએ. આ દિશા તરફ જો આપણો વિસ્તાર મજબૂત હશે તો જે જ્ઞાતિ ફેક્ટર હલાવનારા લોકોને એટલું મગજમાં નથી ઉઠતું કે સુરેન્દ્રનગર જઈને, અમદાવાદ જઈને, બરોડા જઈને કે ત્યાં તમારી જ્ઞાતિ નહીં, જ્યાં તમારું કુટુંબ રહે છે, જ્યાં તમારો સમાજ, જે તમારા સમાજનો જે મિડલ વર્ગ રહે છે, જે મધ્યમ વર્ગ છે, જે ગરીબી લોકો છે, એને તમે જે શક્તિશાળી બનો તો તમે બરોડા, અમદાવાદ માટે નહીં, તમારી માતૃભૂમિ, તમારી જન્મભૂમિ અને તમારી કર્મભૂમિ વચ્ચે પણ તમે યોગદાન આપો. જય શ્રી રામ. ભારત માતા કી જય.